આજે નાસ્તામાં શું બનાવું? ચાલો ટિફિન બોક્સમાં જોઈએ. ડબ્બામાં 2 રોટલી પડી છે. રોટલીનો એક નવો નાસ્તો બનાવીએ. આપણે રોટલીને બરોબર કટકા કરી લઈશું. રોટલીના એકદમ ઝીણા કટકા કરી દેવાના છે. તમે જોઈ શકો છો કે આવી રીતે આપણે રોટલીને એકદમ કટકા કરી નાખવાના છે. વરિયાળીને આપણે ખાંડણીમાં એડ કરીશું અને તેને બરોબર આનો સ્વાદ આપણા નાસ્તામાં ખૂબ જ ટેસ્ટી લાગશે. એક પેનમાં 2 મોટી ચમચી તેલ એડ કરીશું. રાઈ એડ કરીશું. રાઈ ફૂટે એટલા માટે આપણે એમાં હિંગ એડ કરીશું. મીઠા લીમડાના પાન, પીસેલી વરિયાળી એડ કરીશું. સફેદ તલ એડ કરીશું અને બધી જ વસ્તુને ખૂબ સારી રીતે મિક્સ કરી લઈશું. જે રોટલીને આપણે નાના નાના ટુકડા કરીને રાખ્યા હતા તે રોટલી આપણે આમાં એડ કરીશું અને બધી જ વસ્તુને ખૂબ સારી રીતે મિક્સ કરીશું. 1 ચમચ લાલ મરચું, ½ ટીસ્પૂન હળદર, સ્વાદ અનુસાર મીઠું એડ કરીને બધી જ વસ્તુને ખૂબ સારી રીતે મિક્સ કરીશું. નાસ્તા વીકેન્ડ સિવાય બીજી રેસિપીસ જે ફટાફટ 15 મિનિટમાં સવારે બને તેવી રેસિપીના વિડીયો મેં ડિસ્ક્રિપ્શન લિસ્ટમાં મોકલી આપ્યા છે. આપણી રોટલી એકદમ રેડી છે. આપણે તેને સર્વિંગ ડિશમાં લઈ લઈશું. તમે જોઈ શકો છો કે આપણી રોટલી ખૂબ જ ટેસ્ટી અને યુનિક રીતે તૈયાર થઈ ગઈ છે. તો તમે બાળકોને ટિફિનમાં આ જરૂરથી મૂકજો. ઉપર આપણે 1 કોથમીરનું પાન એડ કરીશું. તમને મારો આજનો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો અને તમારા ફ્રેન્ડમાં શેર કરજો. મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને જરૂરથી દબાવો. થેન્ક યુ ફોર વોચિંગ.